ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણાના એક મહોલ્લામાં રહેતી બે સગીર વયની બહેનોના જીવનમાં પિતા દ્વારા ગુજારવામાં આવતા માનસિક શારીરિક ત્રાસ અને કુરિવાજો સામે મહિલા સહાયતા કેન્દ્રએ સમય સૂચકતા વાપરી મોટો વળાંક આપ્યો છે। પિતા દ્વારા દીકરીઓને અન્ય જગ્યાએ વેચી મારવાની ધમકી અને બાળ લગ્ન માટે કરવામાં આવતા અમાનવીય દબાણ સામે કેન્દ્રના કાઉન્સિલરે સામાજિક અને કાયદાકીય સમજ આપતા અંતે પિતાએ પોતાની ભૂલ સ્વીકારી। રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જમીન દફતર વિભાગના વિકેન્દ્રીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએ કાર્યરત જમીન દફતર નિરીક્ષક વર્ગ 2 ની 138 જગ્યાઓને તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે તાલુકા કચેરીઓમાં આ જગ્યાઓ કાર્યરત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે 1 જૂન મોડી રાત્રે એકાએક મોટો પલટો જોવા મળ્યો હતો। અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણ બદલાતા મહેસાણા શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો। લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા શહેરના નાગરિકોને આ ઝરમર વરસાદ વરસવાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા મોટી રાહત મળી હતી। ઉનાળાની સિઝનમાં લોકો જે કેરીના રસની હોશે હોશે મેજબાની માણી રહ્યા છે, તેમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મહેસાણા જિલ્લાના નુગર ગામ પાસે આવેલા મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચાલતા પાટીદાર રસ સેન્ટર નામની ફેક્ટરીમાં ફૂડ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરીને એક મોટા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે। એસીબી દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં ₹5 લાખની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવીને દબોચી લીધો હતો। આ અટકાયત બાદ અધિકારીના ઘર અને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ તેમજ દાગીના મળી આવ્યા છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે। દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે। જો કોઈ નાગરિક ખોટી વિગતો આપશે કે ઇનકાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે। તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે। રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ કે મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે। વાવ-થરાદ જિલ્લામાં ગત મોડી રાત્રે હવામાનમાં અચાનક પલટો આવતા ભારે પવન, વીજળીના કડાકા ભડાકા અને વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું। આ વાવાઝોડાને કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતા મકાનો અને દુકાનોના અંબાજી નજીક રાજસ્થાનની હદમાં વહેલી સવારે 2 હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। છાપરી અને સુરપગલા ગામ વચ્ચે બનેલી આ ઘટનાને કારણે કલાકો સુધી 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। પ્રાપ્ત માહિતી અનુસાર બંને હાઈવા ટ્રક આબુ રોડથી અંબાજી તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન એક ટ્રક પહાડ સાથે અથડાયો હતો, જ્યારે બીજો ટ્રક પ્રોટેક્શન દિવાલ સાથે ટકરાયો હતો। પાલનપુરની 8 વર્ષીય નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને બનાસકાંઠાનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે। આજે તેણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી। પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન કલેક્ટરે નિક્ષાના અસાધારણ અને પ્રેરણાદાયક સાહસિક સિદ્ધિને હૃદયપૂર્વક બિરદાવી હતી। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા તંબાકુ ઉત્પાદનો વેચતી દુકાનો અને લારી ગલ્લા પર આશ્ચર્યજનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન કાયદાનું પાલન ન કરનાર વેપારીઓ પાસેથી ₹500નો દંડ વસૂલવામાં આવ્યો હતો। આ ચેકિંગ વિશ્વ તંબાકુ નિષેધ દિવસની થીમ એક્સપોઝિંગ ઇન્ડસ્ટ્રી ટેક્ટિક્સ
ઓન ટોબેકો એન્ડ નિકોટિન પ્રોડક્ટ્સના સંપૂર્ણ અમલીકરણના હેતુથી વિકાસ સપ્તાહના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.